અમરેલીમાં આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વિશાળ પ્રતિકાર મહાઆંદોલન યોજાયું હતું। જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી દલિતો પર વધતા અત્યાચાર મામલે તાત્કાલિક કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ડીડી સોલંકી, ભીમ આર્મીના પ્રમુખ કમલેશ ધવલ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। મેવાણીએ પીડિતોને ન્યાય નહીં મળે તો આગામી 24 કલાક બાદ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપ્યાનો દાવો કર્યો। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। વચ્ચે હું મંત્રાલયના થઈ મીડિયાને બહાર રાખીને હું ગુપ્ત મીટિંગ થઈ જણાવું। સમગ્ર અમરેલી જિલ્લામાં તાલુકે સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદાના કાયદા નીચે લગભગ 5000 એકર જમીન જે દલિત સમાજના ખેત મજૂરોને, નાના ખેડૂતોને ફાળવેલી એવી જમીનોમાં 4 દિશામાં ખૂંટ મારીને આટલા દાયકાઓમાં તંત્ર દ્વારા માપણી કરવામાં આવી નથી। એનો સ્થળ ઉપર પ્રત્યક્ષ રૂબરૂ વાસ્તવિક કબજો સોંપેલ નથી અને આ દલિતોની જમીનમાં જેમાં એમની સાતબાર છે, જેના એ લોકો કાયદેસરના માલિક છે, બીજા સામંતી જાતિવાદી તત્વો એમાં દબાણ કરીને બેઠા છે। જે બાબતે રજૂઆત કરતા મને પણ લગભગ 5 વર્ષ થયા। એટલે આજે અમે કલેક્ટર તંત્રને સવારે મળ્યા હતા, આજે જિલ્લા પોલીસ વડાને મળ્યા છીએ અને હું કહેવા માંગીએ છીએ કે આ બધી જમીનોની અંદર તમે માપણી કરી કબજા સોંપવાનું અને દબાણ કરનારાઓને ત્યાંથી દૂર કરવાનું કામ વેળાસર હાથ નહીં ધરો તો 2-5 હજાર માણસો સાથે અમારી માલિકીની જમીનમાં દબાણ કેમ, આવો સવાલ પૂછવા 15 ઓગસ્ટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૂરેપૂરી તાકાત અને ઉર્જા સાથે જઈશું। મોટા કોઈ પ્રશ્ન થાય તો એની જવાબદારી પોલીસ તંત્ર, પ્રશાસનની રહેશે। બીજું, આંકડિયાની મેટરમાં ફરિયાદી, આરોપી જે પણ હોય, એક સમાજના વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનમાંથી બેલ આપો અને બીજા સમાજના લોકોને પોલીસ સ્ટેશનમાંથી જામીન ન આપો, પોલીસ પ્રશાસનનું વર્તન અને વલણ આવું ભેદભાવપૂર્ણ ન હોઈ શકે। એટલે જે 2 મિત્રોના પોલીસ સ્ટેશનમાંથી જામીન કરાવવાના બાકી છે એમના પર તમે જામીન કરાવો એવી પણ રજૂઆત કરેલી છે। કસ્ટોડિયલ ટોર્ચરની એક મેટરમાં સુંદરવા પરિવારને દીકરો ગુમાવેલો 10 વર્ષ પહેલા, એને લેખિતમાં જે તે વખતના કલેક્ટરે બાહેધરી આપેલી કે તમને પણ ખેતીની જમીન મળશે। આજે એ વાતને 10 વર્ષ થયા। એટલે બધા જ પ્રકરણો લઈને એના સમાધાનની દિશામાં પોલીસ પ્રશાસન અમરેલી દ્વારા આવતા 24, 48, 72 કલાકમાં નિર્ણય કરવામાં નહીં આવે તો 15 ઓગસ્ટમાં મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાના। જોડે જગદીશ વિશ્વકર્મા હશે તો એને પણ પૂછવાના કે તમે આજે સવારે દોઢ ડાપણ તો કર્યું કે વ્યસન ના કરતા યુવાન મિત્રો, તમારા વતનના તાલુકા વડગામ જ્યાંનો ધારાસભ્ય છું ત્યાંના અડ્ડા ક્યારે બંધ કરાવવાનો છો મિસ્ટર વિશ્વકર્મા, અને અમરેલીમાં ક્યારે બંધ કરવાનો છો એ સવાલ પણ પૂછીશું ભાઈ।